આભના થાંભલા રોજ ઊભા રહે, વાયુનો વીજણો રોજ હાલ્યા કરે, આ ઉદય ને અસ્તના દોરડા ઉપરે નટ બની રોજ રવિ રાજમાલે, આ ભાગતી 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 પડી જતી આ રાત સૂર્યને હાથ ના આવે, આ કર્મવાદી બધા કર્મ કરતા રહે, એહને ઊંઘવું કેમ ફાવે, આભના થાંભલા રોજ ઊભા રહે, આ વાયુનો વીજણો રોજ હાલે. સ્કોટલેન્ડની અંદર, લંડનમાં સ્કોટલેન્ડ છે, તમને ખબર હોય તો. સ્કોટલેન્ડની અંદર એક હાવ ગરીબ ખેડૂત, ફ્લેમિંગ એનું નામ, પોતાના ખેતરમાં કંઈક કામ કરતો હશે ને એમાં એને ભયંકર એક તીણી ચી સંભળાણી, કોઈ માણસની, કોઈ યુવાનની અવાજ એવો ભાઈ દર્દીલો સંભળાણો ને, એવો દર્દીલો. એટલે એ તરફ ગયો તો તમને ખબર હોય તો ઓલો કાદવ આવે, એ જુવાનનો છોકરો કાદવમાં આય સુધી ખૂતી ગયેલો. આ દળદળમાં જ નથી કહેતા, આ સંસાર એવો જ છે. એક વખત હલવાણા દેખાડે આપણને બહુ સારું સારું, એટલું બધું સારું. હું તમને એક ક્લિપ દેખાડું. છોકરાઓ રમત કરે છે, તગારું આમ ઢાંકે છે અને એમ કે આમ જો આમ કેટલું મસ્ત છે, આમ પકડજો, જલ્દી પકડજે, આમાં પારે એવું છે, કબૂતર છે. એમ સંસારમાં છે ને મા બાપને બધા ભેગા થઈને, ભાઈબંધોનો હગાવાલાને બધા ભેગા થઈને ઢોલ વગાડી હાથમાં તલવાર આપે ને હાથમાં ગજરો આપે ને સરસ મજાની શેરવાણી સીવડા દે ને સરસ મજાના માંડવા કરી દે ને એવું દેખાડે. આવે શું ખબર તમને? આ જુઓ, ક્લિપમાં જુઓ, આમ જોજો આ કેવી કારીગરી. जल्दी दौड़ो जी तकारी खान ठीक है झले वटे उड़ी में तो ठीक है अल्लाह चल चल આવું છે આ બધું છેતરામણું છે મારા બાપ, છેતરામણું. એવો હરખ ફૂદડો કરે. હું વાત કરતો હતો, સ્કોટલેન્ડના ફ્લેમિંગ નામના ખેડૂત એ ગયો, એને ઓલા જુવાનને છોકરાને જોયો, એને કોઈ કપડું કે કાંઈ લઈ અને નાખ્યું ને ઓલા છોકરાને મરતો બચાવ્યો. એ છોકરો બહુ મોટા માણાનો હતો. એ છોકરાને સાફ કર્યું, બધું વ્યવસ્થિત કરી દીધું. છોકરાને કીધું કે બેટા, છોકરો રડી પડ્યો, થેન્ક યુ કીધું. ઘરે જઈને એના બાપને કીધું. એના બાપા બહુ મોટા માણા, રાજકીય મોટા, ધનપતિ અને પાછા સજ્જન. એને કીધું કે પપ્પા, મને એક માણસે મદદ કરી, નકર આજે તમે દીકરા વગેરેના થઈ જાત. કે હા, કોણ છે? ગરીબ માણસ છે ને ખેડૂત છે. કે હાલ આપણે હવે એને કાંઈક આપીએ. હાલ આ છોકરો એને ખેતરમાં લઈ આવ્યો. ખેતરમાં જ્યાં રહેતો હતો, બીજું જ કાંઈ બિચારાને હતું નહીં, નાનું ઝૂંપડું હતું, ખેતી કરે. ઓલો છોકરા લાવીને કીધું, પપ્પા, આ ભાઈએ મને બચાવ્યો છે. ઓલો પગે લાગ્યો અને કીધું કે હું તમને કંઈક મદદ કરું, મારે તમને કંઈક આપવું છે. ત્યારે ઓલા ખેડૂતે એટલું જ કીધું, બાપા, આ તો મારો એક ધર્મ હતો, મારું કર્તવ્ય હતું. મેં કાંઈ ઉપકાર નથી કર્યો અને મારે કાંઈ જોતું નથી. તમે આપશો તો મને ગમશે પણ નહીં અને હું લઈશ પણ નહીં. બોલેની આંખમાં આહુડા આવી ગયા. આટલો પરોપકારી, કાંઈક તો લો. નહીં, મારે કાંઈ ના જોઈએ. તો મારા ઘરે આવો ને મારા હગાવાલાને બધાને ભેગા કરીને હું તમારું સન્માન. ના હો બાપા, મેં કાંઈ એવું કર્યું છે. ખેડૂત એટલો સમજદાર, એને પ્રશ્ન કર્યો કે ભગવાન આ બધું જ આપણને આપે છે, એ કોઈ દાડો એણે જાહેરાત કરી? એ ભાઈ જાહેરાત કરી ભગવાને? કોઈ દાડો હું તને આપું? આપણે જો હિસાબ કરીએ ને, હિસાબ, તો આપણી પેઢીઓ ઉઠી જાય ને તો આપણે બિલ ન ચૂકવીએ કે એટલું એનું મોટું બિલ થાય. હા,
આભના થાંભલા રોજ ઊભા રહે, વાયુનો વીજણો રોજ હાલ્યા કરે, આ ઉદય ને અસ્તના દોરડા ઉપરે નટ બની રોજ રવિ રાજમાં હાલે, આ ભાગતી 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 પડી જતી આ રાત સૂર્યને હાથ ના આવે, આ કર્મવાદી બધા કર્મ કરતા રહે, એહને ઊંઘવું કેમ ફાવે, આભના થાંભલા રોજ ઊભા રહે, આ વાયુનો વીજણો રોજ હાલે. કેટલું આપે આ ધરતી એની, આકાશ એનું, આ સૂર્ય એનો, ચંદ્ર એનો, આ પવન એનો, આ પ્રકાશ એનો, ઉપરથી અનરાધાર વરસાદ બનીને મારો ઠાકોર વરસે. હું ઘણી વખત એમ કહું કે તમારે કંઈક જોવું હોય ને તો તમારે સામું જોવું પડે, એક એકને જોવા પડે તો હું તમને જોઈ શકું. ખાવું હોય તો આવી રીતે આમ કરવું પડે, ઊંઘવું હોય તો મારે આમ નાક પાસે કંઈક લઈ જવું પડે, સાંભળવું હોય તો મારે ધ્યાન દેવું પડે, મારે તમારી પાસે આવવું હોય તો મારે પગનો ઉપયોગ કરવો પડે, મારે કંઈક લેવું હોય તો હાથનો ઉપયોગ કરવો પડે. આ બધું જ આપણે કરવું પડે છે, પણ એક મહત્વનું કામ છે. હું તમને પૂછું, તમારે કોઈ તારે શ્વાસ લેવા પડે છે? એટલે એ મારા બાપ, તમારે કોઈ દાડો શ્વાસ લેવા પડે? હા, તમે કોઈ દાડો પ્રયત્ન કર્યો કે મારે શ્વાસ લેવો પડશે આજે? એ કોણ કરે છે? એ તમે લેતા નથી. અંદર બેઠો બેઠો મારો ઠાકોર આપણી ધમણ હકાવે છે યાર. શ્વાસ એ ચલાવે છે, ભગવાન ચલાવે છે. તમે શું ચૂકવશો આના બારે? ભગવાને એવું કહ્યું હોત તો આપણને કે ભાઈ તમારે શ્વાસ લેવાની જવાબદારી તમારી, હો ભાઈ, હા તમે ધ્યાન રાખજો, શ્વાસ લેજો નગર ગુજરી જાઓ, એવું કીધું હોત તો આપણે વસ્તી વધારાનો પ્રશ્ન જ ન રહે. લો, વસ્તી વધારાનો પ્રશ્ન જ ન રહે. અને એમાંય તે મોબાઈલ આવ્યા એટલે તો હાવ ન રહે. એમાં બહેનોની વસ્તી ઓછી, એમાં હાવ ઓછી થઈ જાત. વાતું કરવા બે શું થયું કે શ્વાસ લેવાનું ભૂલી ગયા, ગુજરી ગયા. લો, દિવાળીમાં ગયા, મીઠીમાં બેસી રહ્યા, શ્વાસ લેવાનું ભૂલી ગયા. શ્વાસ ચલાવે છે અંદર બેઠો બેઠો ઠાકોર, શ્વાસ ચલાવે મારા બાપ, મફતમાં ચલાવે. ઉપનિષદોની અંદર લખ્યું છે આત્માનો પણ સેવક પરમાત્મા છે, અખંડ સેવા કરે. બોલાય કીધું બાપા, ભગવાન કાંઈ નથી કહેતો અને ભગવાન કાંઈ એડવર્ટાઈઝ નથી કરતો, મારે કાંઈ કરવું નથી, મને માફ કરજો કે છે. કે સારું. હવે બન્યું એવું, આ ફ્લેમિંગ ખેડૂતનો છોકરો કોલેજમાં ભણતો હતો ને એક દાડો કોલેજની બહાર બેઠો બેઠો એટલો ઉદાસ, આંખમાં આંસુ. એમાં ઓલો છોકરો આવ્યો જેને આના બાપાએ બચાવ્યો. એને ખબર નથી આ એનો દીકરો છે. એટલે બેસીને કીધું, ભાઈ તું કેમ ઉદાસ છો? કે મારા બાપ બહુ ગરીબ છે, મારી પાસે પૈસા નથી ફી ભરવાના, મારે ભણવું છે, ઈચ્છા બહુ છે અને ફી નથી. ઓલાએ કીધું કે એમાં શું મૂંઝાઈ ગયો, ચાલ મારા પપ્પા પાસે, મારા બાપુજી બહુ ઉદાર છે અને એ કામ કરી દેશે, ચાલ. આ છોકરાને લઈને ઘરે આવે છે ને એના પપ્પાને કહે છે, બાપુજી આ મારી સ્કૂલનો કોલેજનો છોકરો છે ને એને ભણવાની ઈચ્છા છે, એની પાસે પૈસા નથી, ફી ભરાય એવી વ્યવસ્થા નથી, તો તમે કાંઈક કરો. ત્યારે એના બાપાએ ઓલા છોકરાને એટલું કીધું કે બેટા એને આયા ધક્કો હું લેવા ખવડાવ્યો, એને કહી દેવું તું ને તારે જેટલા જોતાય. અને ઓલાને માથે હાથ મૂકીને એટલું કીધું, બેટા સાંભળ, આ 1 વર્ષની 6 મહિનાની નહીં, તારે જેટલું ભણવું એટલું ભણ, એક પણ દિવસની ફીની ચિંતા કરતો નહીં, હું તને બધી જ ફી ભરી દઈશ, જા. ખબર નથી જો ઈશ્વર હિસાબ કેમ આપે. આ છોકરાએ આવીને એના પપ્પાને કીધું ઘરે કે મને આવા માણા મળી ગયા, આપણે આગળ તો કાંઈ હતું નહીં, મારી કોલેજ છૂટી જાય એમ હતું. ત્યારે આ ફ્લેમિંગે એવું કીધું કે ચાલ આપણે બે એનો આભાર માની આવીએ, ચાલ. કોણ છે આવો ઉદાર માણા? હાલ આપણે આભાર માનવાના. રાજભવન જેવું મોટું ઘર આ છોકરો લઈને આવ્યો. સામે સોફા ઉપર ઓલા ભાઈ બેઠા હતા
અને આ ચાર આંખો જે આ ખેડૂતની અને ઓલાની ચાર આંખો ભેગી થઈને તો બે સ્તબ્ધ જ થઈ ગયા. હવે છોકરા જોતા રહ્યા. ઓલો છોકરો જે કાદવમાંથી કાઢ્યો ને એ ઓળખી ગયો, પગે લાગ્યો કે તમે. ઓલાએ તરત કીધું કે તમે મારા દીકરાને કાદવમાંથી કાઢ્યો હતી? તે કે હા હું. તમે મને મળવા આવ્યા હતા એ જ છો ને? તે કે હા. પગે લાગીને આહુડાની સાથે કીધું તમે મારા છોકરાની ફી ભરી દીધી. ત્યારે ઓલા એટલું કીધું મારે ધનની ખામી નથી, તમારા છોકરાને જેટલું ભણવું એટલું ભણાવજો, હું કાયમ એની ફી ભરી દઈ જાઓ. સમજવા જેવી તો હવે વાત છે. વર્ષો વ્યતીત થયા. આ એકનો એક છોકરો આ મોટા માણસનો એને એવો ભયંકર ઈ સમયમાં રોગ લાગુ પડ્યો. હવે અત્યારે તો એ રોગનો બહુ નિમોનિયા થઈ ગયો, 3rd સ્ટેજનો. ત્યારે નિમોનિયાની કોઈ દવા જ નહોતી. પોતાના કોઈ નજીકના ડૉક્ટરને દેખાડ્યું ને કીધું જુઓ ને, તો કે નિમોનિયા છે ને હવે તમારો છોકરો કોઈ સંજોગોમાં બચે એમ નથી. તો કે નહીં બચે? તો કે નહીં બચે. તો કે હવે કોઈ ઉપાય? તો કે શહેરમાં લઈ જાઓ ને વળી કોઈ ડૉક્ટર મળી જાય. એ છોકરાને શહેરમાં લાવ્યા અને એક ડૉક્ટરે હાથ પકડીને કીધું ચિંતા નહીં કરતા, આને હું બચાવી લઈશ. હા, આ બચી ગયા. પણ કે નિમોનિયાની કોઈ દવા નથી? તો કે હમણાં જ શોધાણી છે, નવી શોધાણી છે એન્ટીબાયોટિક. હા, ટેનેસિલ નામની દવા શોધાણી છે. હું તમારા છોકરાને ગમે એમ કરીને બચાવીશ. આ છોકરાની દવા આપી. 1-2 મહિનાની અંદર હાજો થઈ ગયો. પહેલાં હતો એના કરતાં સરસ થઈ ગયો. ઓલો બાપ બહુ રાજી થયો અને ઓલા ડૉક્ટરને કીધું કે આ દવા શોધનાર કોણ છે, એનું નામ તો મને કહો, મારે એને વંદન કરવાનું, થેન્ક યુ કેવું ને આભાર માનવો. ત્યારે ઓલા ડૉક્ટરે કીધું આ જે દવા શોધી છે ને એનું નામ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ છે. કે એનો બાપ ફ્લેમિંગ નામનો ખેડૂત છે. તો કે હું વાત કરું એલેક્ઝાન્ડર? તો કે હા. તો એ છોકરાને મેં ભણાવ્યો છે. કે હા? તો કે મેં ભણાવ્યો. તમે વિચાર કરો કે જેને ભણાવ્યો હતો એની દવાના કારણે એનો છોકરો બચી ગયો. યાર હે, આ કર્મ કેવું છે. સૌ પ્રથમ એન્ટીબાયોટિક શોધનારો એ આ છોકરો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના ખેડૂતનો છોકરો. અને જે છોકરાને કાદવમાંથી બચાવ્યો હતો એક વખત અને બીજી વખત નિમોનિયામાંથી જાણે બચાવ્યો, એ છોકરો બીજો કોઈ નહીં. એ જ્યારે મોટો થયો ત્યારે લંડનનો મોટામાં મોટો પ્રધાન થયો ને એનું નામ ચર્ચિલ હતું, જેને વી ફોર વિક્ટોરની જેને સાઇન આપી હતી. અને હાલો મહાવિશ્વયુદ્ધ થયું ને મોટું વિશ્વયુદ્ધ, ત્યારે આ ચર્ચિલે બચાવ્યું હતું લંડનને, ઇંગ્લેન્ડને બચાવ્યું હતું. એટલે કરેલું ક્યારેય ક્યાંય વ્યર્થ જાતું નથી. સારું કરો તોય ભલે અને ખરાબ કરો તોય ભલે. એક સરસ મજાનો શેર મને યાદ આવે છે. આ સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જ હોવા છતાં એને કશું ન કામ આવે છે. એ સાંભળજો, સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જ હોવા છતાં એને કશું ન કામ આવે છે. મળે પ્રતિષ્ઠા અને ફૂલાય ગૌરવથી છાતી, પણ જ્યારે ચારેય બાજુથી ઘેરાય ને ત્યારે મારા બાપ હોઠે રામ આવે છે. તે છતાં જીવન જીવવાની જડીબુટી બતાવી દઉં, તે છતાં જીવન જીવવાની જડીબુટી બતાવી દઉં કે જ્યારે દુનિયામાં દવા કામ ન લાગે ને ત્યારે મારા બાપ કોકની દુઆઓ કામ લાગે છે. દુઆઓ લેતા શીખવું. હનુમાનજી મહારાજે માત્ર ને માત્ર સેવા કરી, રામની કરી, બધાની સેવા કરી, વિભીષણજીની કરી, સુગ્રીવજીની કરી, ભરતની કરી, લક્ષ્મણની કરી, માની કરી, બાપની કરી, દેવતાઓની સેવા કરી.
પાંડવોની કરી, કૃષ્ણની કરી, સ્વામિનારાયણની કરી, અને આજે આપણી પણ સેવા મારો હનુમાન કરે છે યાર. દાદા હું નથી કરતા. મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ જૈસન.